હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો સરળ રીતે કરી શકાય. જેમ કે આવી રીતે. સૌપ્રથમ આપણે સંખ્યા લઈએ જેમ કે 23 નો સ્ક્વેર. 23 ના સ્ક્વેર ની અંદર સૌપ્રથમ આ બે સંખ્યાને ભાગ પાડી દઈએ, એટલે કે અલગ અલગ કરી દઈએ. અલગ કર્યા પછી 2 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 2 2 4. બે સંખ્યામાં લખવું ડિજિટ. 3 તારી 9 થાય. બે સંખ્યામાં હંમેશા સંખ્યા લખવી. પછી આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 3 દુ 6, 3 દુ 6. એક જગ્યા છોડી લખો. ટોટલ કરી દઈએ 9 તો 9, 6 ને 6 12 વધી 1 ને 5. તો આન્સર મળે 529. તો 23 નો વર્ગ થશે 529. હવે બીજી સંખ્યા જોઈએ જેમ કે 56 નો વર્ગ, 56 નો વર્ગ. 56 ના વર્ગની અંદર બે સંખ્યાને અલગ પાડીએ જેમ કે આવી રીતે. 5 નો વર્ગ થશે 5 5 25. 6 નો વર્ગ થશે 6 6 36. આવી રીતે હવે એટલે કે વર્ગ કર્યા પછી આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 5 6 30. 30 બે વખત લખી દેવાના આવી રીતે. એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 6 તો 6, 3 તો 3, 3 3 6, 6 5 11 વધી 1. તો આન્સર મળ્યો 3. તો 3136 આન્સર મળ્યો. તો 56 નો વર્ગ એટલે કે 56 નો વર્ગ થશે 3136. બીજી સંખ્યા જોઈએ જેમ કે 37 નો સ્ક્વેર. 37 ના સ્ક્વેર ની અંદર 37 ની અંદર 3 અને 7 ને અલગ પાડીશું. અલગ પાડ્યા પછી 3 નો સ્ક્વેર 3 તારી 9, 7 નો સ્ક્વેર 7 49. હવે 3 અને 7 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 7 તારી 21, 7 તારી 21. એક જગ્યા છોડીને લખવાનું. પ્લસ કરી દઈએ. ટોટલ કરી દઈશું 9 તો 9, 5 ને 6, 4 ને 9 13 વધી 1. તો આન્સર મળે 1369. તો 37 નો સ્ક્વેર થશે 1369. બીજી સંખ્યા જોઈએ જેમ કે 73 નો સ્ક્વેર. 73 ના સ્ક્વેર ની અંદર 73 અને 7 અને 3 ને અલગ પાડીશું. અલગ પાડ્યા પછી 7 નો સ્ક્વેર થશે 7 49. 3 નો સ્ક્વેર થશે 3 તારી 9. હવે 7 અને 3 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 7 તારી 21, 7 તારી 21. એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 9 તો 9, 1 ને 1 2, 4 ને 3 13 થશે. 13 ના એટલે 5. આન્સર મળ્યો 5329. 73 નો સ્ક્વેર થશે 5329. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ જેમ કે 84 નો સ્ક્વેર. 84 ના સ્ક્વેર ની અંદર 84 ને અલગ પાડીશું, એટલે કે 8 અને 4 ને અલગ પાડીશું. અલગ પાડ્યા પછી 8 નો સ્ક્વેર થશે 88 64. 4 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 4 4 16. 8 અને 4 ને અલગ પાડીશું બે વખત, એટલે કે 8 અને 4 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 8 ચોક 32. બે વખત લખીશું. એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 6 તો 6, 5 3 3 6, 6 ને 4 10 વધી 1. તો આન્સર મળ્યો 7056. તો 84 ના સ્ક્વેર ની અંદર 84 નો સ્ક્વેર થશે 7056. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. બીજી સંખ્યા જઈશું આપણે 98 નો સ્ક્વેર. 98 ના સ્ક્વેર ની અંદર 9 અને 8 ને આપણે અલગ પાડીશું જેમ કે આવી રીતે. તો 9 નો સ્ક્વેર થશે 9 9 81. 8 નો સ્ક્વેર થશે 88 64. હવે 9 અને 8 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 9 8 72, 72 બે વખત લખી દઈશું. પછી ટોટલ કરી દઈએ, એટલે કે એક જગ્યા છોડી લખવાનું આવી છે. ટોટલ કરી દઈએ 4
4 10 વધી 1 7 14 15 નો 16 વધી 1 તો આન્સર મળે 9604. તો 98 નો સ્ક્વેર થશે 9604. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે.